ડીસા ભીલડી હાઈવે ઉપર ભયાનક અકસ્માત સર્જાયો। ડીસા તાલુકાના લુરવાડા ગામ નજીક આવેલા ઉરા હોટલની સામે બ્રેઝા ગાડીની ટક્કર મારતા એક પ્રૌઢ મહિલાનું મોત નીપજ્યું હતું। લુરવાડા ગામમાં ઘરડા મહિલા ચાલતા જતા હતા ત્યારે બ્રેઝા ગાડીની ટક્કર મારતા મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ડીસા નજીક ભીલડી રોડ પર લોરવાડા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું। અકસ્માત કેટલો ગંભીર હતો કે યુવકનું શરીર છિન્ન ભિન્ન થઈ ગયું હતું અને બે ટુકડા થઈ જતા માંસના લોચે લોચા રોડ પર વેરણ છેરણ થઈ ગયા હતા। આ ઘટના સોમવારે સાંજે બની હતી, જેમાં રોડ પર આખલો આવી જતા બાઇક ચાલક ટ્રક નીચે આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। ધાનેરા ડીસા હાઈવે પર એલસીબીએ દારૂ ઝડપી પાડ્યો। ડીસાના ઝેરડા પાસે આઈસર ગાડીમાંથી 405 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે। આઈસર ટ્રકમાં સાયકલની આડમાં લઈ જવાતો હતો વિદેશી દારૂ રાજસ્થાનથી મહેસાણા તરફ લઈ જવાતો હોવાની માહિતી સામે આવી હતી। 83.33 લાખના મુદ્દામાલ સાથે બે રાજસ્થાની ઇસમોની અટકાયત કરી। આઈસરમાં જે સાયકલ હતી તે પણ સરકારી સાયકલ હોવાનું સામે આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક આવેલા નર્મદા કેનાલમાં સોમવારે એક માતાએ તેના બે સંતાનો સાથે ઝંપલાવી આપઘાત કર્યાની કરુણ ઘટનાને લઈને અરેરાટી વ્યાપી જવા પામી છે। આ અંગેની જાણ થરાદ પાલિકાને થતાં જ ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને શોધખોળ હાથ ધરતા માતાનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બે બાળકો હજુ પણ લાપતા હોવાનું ફાયર વિભાગની ટીમે જણાવ્યું હતું। થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં મહાજનપુરા પુલ અને જમડા પુલ વચ્ચે સોમવારે એક મહિલાએ પોતાના બે બાળકો સાથે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી। પાટણ શિહોરી હાઈવે પર સોમવારે વહેલી સવારે પાટણ તરફથી ગેસ ભરીને શિહોર તરફ જઈ રહેલા સરસ્વતીના મોટા નાયતા ગામ પાસે કૂતરાને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા જીજે 024 T 2218ની ગાડી ચકડીમાં ખાબકી હતી। વાહનો માટે ગેસ ભરેલા ગાડી રાધનપુર જઈ રહી હતી ત્યારે અચાનક હાઈવે પર કૂતરું આવી જતા બચાવવા જતા ગેસ ભરેલ ગાડી ચકડીમાં ઉતરી જતા અને અકસ્માતના પગલે કોઈ જાનહાનિ થઈ નથી।